સવારમાં તમે પણ ભયંકર સરપ્રાઈઝ કરી દીધા મને. વાહ રે વાહ, જબર છપાઈ. અરે યાર આ તો દિલમાં કેમ હોય બેઠી હે રાણી કાશીનો જોટો ન જડે હો. બીજો જો જોટો એ જોટો કેમ લાગે હ. કામ બી ચેક કરો, કામ બી ઘણી બધી ભાંગી આવી છે. વરાગ ઘણું બધું વારી આવી છે. આ વરાગ પ્રમાણે આ કામ બી ભાંગી આવી એ પ્રમાણે છે. અઠવાડિયાની અંદર તો વિયાઈ જાય. બચ્ચું છે પણ કેવું છે એ થોડી ખબર પડે. આને જોઈ અને શું કીધું ખબર? એ કે રોજનું બચ્ચું ક્યાંથી લાયા? કેમ છે લાઈન? ઓકે ને? ઓય રાગીણી હજી તો નાની છે, ભૂલી ગઈ કે હું? કેમ ખાવા માંડી? એ જો રાતના કદાચ વિયાઈ જાય બરાબર, અત્યારે વિયાય એવું નથી પણ કદાચ વિયાઈ જાય તો કાંઈ આપણે ચિંતા નહીં. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત અહીંયા આપણે આપણા ઘરેથી કરી છે. અને ઘરેથી વ્લોગની શરૂઆત કરવાનું કારણ શું ખબર? એક આપણા મિત્ર છે અમદાવાદથી કે જે દર વખતે આવે ને ત્યારે આપણે આમ ભયંકર સરપ્રાઈઝ કરી નાખે બરાબર. એમને આજે આવી ગયા હતા, આપણે આપણી ગૌશાળાએ કામ બધું કરતા હતા બરાબર, ત્યાં પહોંચી ગયા અને આવીને શું કીધું? દૂધ લેવું એ કે દૂધ લેવું હોય. પછી આપણે શું આપણી કંપનીની છે ને એક સ્કીમ છે કે દૂધ લેવા આવે ને નાસ્તો કરાવી દે બરાબર. રાજી થઈ ગયા ને કપ પ્લેટ? શું કે મજામાં અમિતભાઈ? મોજ મોજ ભાઈ યાર, ભાઈઓ માટે તો સજ. શું કે ભાઈ મજા? તો મજામાં મજા. સવારમાં તમે પણ ભયંકર સરપ્રાઈઝ કરી દીધા મને. અરે યાર બોલવા જેવું નથી. અને અમિતભાઈ છે અત્યારે એમના ભાઈના નાના ભાઈને લગ્ન છે ને એના માટે આપણે કંકોત્રી દેવા આવ્યા છે અને આપણે જવાનું છે બરાબર ને? આવવાનું જ હોય ને યાર. તમે અમે કઈ ગાંડા છે 500 કિલોમીટર કંકોત્રી આલવા આવીએ. સાચી વાત. તમે રાતના રિટર્ન થાવ ત્યારે અહીંયા રોકાઈ જાઓ રાતની વાત રાતે બરાબર ને? અને કંકોત્રીની ખાસિયત શું છે? આમ ફેરવી નાખો ને નંબર લીક થઈ જાય. જો અમિતભાઈની લાડકી સાઈ અને ઢેલ. વાહ રે વાહ, જબર છપાઈ. અરે યાર આ તો દિલમાં સાચી વાત. કંકોત્રીમાં તો હવે આવી ગયો. ના સરસ. બાકી અમદાવાદથી ભાઈ સીધા અહીંયા રાપર આવ્યા ને હવે અહીંયાથી આગળ કચ્છમાં જવાનું અને રાતના રાહ જોશું તમારી. અરે ચોક્કસ યાર. નક્કી. પ્રોમિસ. ના ખૂબ આનંદ છે ભાઈ તમે આયા. બસ તો યાર તમારા માટે જ છીએ. નહીં કેવું કઈ બોલો. નહીં હું તો ચૂપ જ રહી, મારા આચાર હાલા નહીં. સરસ. આપણા મહેમાન છે જે અમિતભાઈની, આપણા મહેમાન સવારમાં થયા હતા. એ પછી એના કામ છે જે કંકોત્રી બાંટવાનું કામ હતું એ કામને આગળ વધારવા માટે ગયા બહાર, એમ કચ્છમાં ગયા. આ એ કચ્છ જ કહેવાય પણ અહીંયા અમે આ બાજુ આશાપુરા માતાનો મઢને છે ને એ બાજુને કચ્છ કહે, મતલબ કે એને કહે બરાબર ને? એ ખબર નહીં મને કેને કહે બરાબર. બાકી હવે હું આવી ગયો અહીંયા આપણી ગૌશાળાએ બરાબર. કિંગ સાહેબ જો ઊભા છે, પોપટીઓ છાયા એને. બાકી રુદ્ર સાહેબનું જાઉં કેમ છે પણ મગજ? વાહ રુદ્ર સાહેબ વાહ. પાણી આજે થોડુંક કાલે મતલબ ગઈકાલે ને એને આગલે દિવસે છે ઓછું આવ્યું હતું એટલા માટે પાણી ગયું છે ખૂટી. અને હવાડો તો ભરવો જ પડે, ફૂલ ન ભરતો એટલા માટે ત્યાંથી આ જે સફેદ કલરનો જે ટાંકો છે ત્યાંથી ઉપાડીને અહીંયા લાવીને આની અંદર નાખે. વાહ મહેનત તમારી, વાહ રુદ્રભાઈ વાહ. બાકી ઘણા મિત્રો એમ કહે છે કે રુદ્રભાઈ કોણ છે? તો રુદ્રભાઈ છે એ હર્ષદભાઈના કાકાનો દીકરો ને મારા મામાનો દીકરો છે બરાબર. બીજા મામાનો દીકરો છે આ ભાઈ. અને એ 10માની એક્ઝામ આપી અને ગૌસેવાનો લાભ લેવા આવ્યા છે. કેમ મજા આવે છે ને? ગૌસેવા મજા આવે છે કેવી? જબર. તો બસ બાકી અહીંયા આપણી ફેમિલી રાણી કાશી પ્રેમા કેમ હોય બેઠી હે. રાણી કાશીનો જોટો ન જડે હો. બીજો જો જોટો એ જોટો કાંઈ ન ઘટે. હજી પ્રેમા અહીંયાથી ઉપડીને અહીંયા આમ ફરીને બેસી ગયા ને તો એવી જબર લાગત કે ન પૂછો વાત. અને નવા મેમ્બર તો જુઓ કેમ લાગે હ. ઉઠ્યા રાણીબાઈ? અને પાણી પીવાની ઈચ્છા છે પણ ઘણું પાણી ન પીવાય પછી. ઓહો હો કાશીબાઈ. હા બસ પ્રેમા હવે ઊભી થઈ ગઈ ફાઇનલી. બાકી બધા છે એ ભાઈ રાહ જોવે છે લીલા ચરાની
પણ આજે સવારે અમે ગૌશાળાએ આવ્યા ને એ પહોંચ્યા ને એટલે એક આમ જુઓ ને તો તકલીફ જેવું આમ થોડુંક ચિંતાનો વિષય છે એવી એક વાત છે, બરાબર ને. અને વાત છે આપણી કોયલને આપણે જે ના જે બાકી છે કોયલને આપણે જે તારીખ ત્યાં લખેલી છે એ પ્રમાણે આ 4 તારીખે કે 8 તારીખે ના 4 તારીખે લગભગ 4 તારીખથી 9મો મહિનો એને ચાલુ થઈ ગયો છે. પણ એ પ્રમાણે તમે હમણાં જોજો, એ પ્રમાણે અત્યારે એને ઘણો બધો ગાભ દેખાય છે, જાણે હવે સાંજ સવાર કેમ થઈ ગઈ હોય એવું લાગે. જોજો ક્યાં છે કોયલબાઈ. આવું કામ બી ચેક કરો, કામ બી ઘણી બધી ભાંગી આવી છે, રાગ ઘણું બધો વારી આવી છે. હાલ તો કોયલ બારે દેખાય. એટલે આમ પાછું આજે જ થયું. હા, આવું ઘણું બધો વરાક વારી આવીને આજે જ થયું છે. એટલે જો એ તારીખ પ્રમાણે આપણે જે તારીખ લખી હોય એ પ્રમાણે એને ગાભ ના હોય તો સૌ પ્રથમ તો ચિંતા કઈ થાય ખબર, કે બચ્ચું કોનું આવશે. મરાયાની કોયલ બાઈ તે વરાકે જો કેટલો બધો વારી આવી છે, દેખાય ને. શું થશે આમાં? બચ્ચું વ્રજ કે માંદુડિયાનો આવે તો ઠીક છે, પણ જો રખડતા બહારના રખડતા ભટકતા આંખલાનો આવે તો શું થાય ખબર? એનો પણ હું તમને લાઈવ જ હમણાં કહી દઉં કે ગઈકાલે એક આમ રાપરમાંથી જ એક પટેલ આવ્યા હતા અને એણે આવીને શું કીધું ખબર? એ હું તમને કહી દઈશ, પછી એ હું સાંભળવાનું થાય ને એટલે આમ શરમ જેવું લાગે, સમજ્યા ને. એટલા માટે એ હું તમને ત્યાં બતાવીને જ કહું કે શું થયું ખરેખર. બાકી જુઓ મતું બેઠી છે આરામથી, અહીંયા કૃષ્ણા છે, પરી છે, મેઘલબાઈ છે. શું ખાશો પૂનમ? તું એકલી પૂનમ એ કહે છે કે ભાઈ તમે લીલું લઈ આવો ને, વાતચીત ના કરો કંઈ ઘણી. કોયલને આમ શું થશે મારે ભાઈ? કારણ કે આ વરાક પ્રમાણે આ કામ બી ભાંગી આવી એ પ્રમાણે થઈ અઠવાડિયાની અંદર તો વિયાઈ જાય. તો જે આપણી તારીખ એની નોટ કરેલી છે એ તારીખ પ્રમાણે હજી 1.5 મહિનાની દોઢ તો નહીં પણ મહિના એકની વાર છે. એટલે હવે થોડીક નાનકડી ચિંતામાં આવી ગયા છે. હવે જોઈએ છે શું થાય છે એ. કારણ કે ઓમ વાંસળી છે વાસળો છે એ આપણે જોઈને કહીએ, અંદાજ લગાવીએ, પણ આમાં તો આવું સ્કેન તો થાય નહીં, બરાબર? કે અંદર બચ્ચું છે પણ કેવું છે એ થોડી ખબર પડે. એ તો બહાર આવે જ્યારે વિયાય ત્યારે જ ખબર પડે. એટલા માટે હવે ચિંતા થોડીક વધી છે કે શું થશે. કામ બી ચેક કરો તમે, એનો વરાક ચેક કરો. અને આ તાર પ્રમાણે તો હવે ઘણું ન કાઢે, વધારે અઠવાડિયામાં તો વિયાય જ જાય. માટે જોઈએ છે હવે ભગવાન જે થાય તે. બાકી જે તમને હું વાત કરવાનો શું કે ગઈકાલે આપણે ત્યાં આવ્યા હતા આપણા મિત્ર, અને એણે છે ને ત્યારે આ બધા વાસુડા છે ને, બધા વાસુડા એ સામેના પિંજરામાં હતા, બરાબર? એટલે એણે જોઈ આને, આ જે છે ને આપણી જાનકીવાળી, આને જોઈ અને શું કીધું ખબર? એ કે રોજનું બચ્ચું ક્યાંથી લાયા? અને તમે જુઓ તો લાગે થોડુંક એના જેવું, રોજના બચ્ચા જેવું. રોજનું બચ્ચું એ કે ક્યાંથી લાયા? મેં કીધું કયું રોજનું બચ્ચું? તો કે આ રહ્યું ત્યાં. મેં કીધું રોજનું બચ્ચું નહીં, વાસળી છે. તો કેમ રોજ જેવી છે? મેં કીધું એ છે ને રખડતા આંખલે ફરી ગઈ. તો કેમ ફરી ગઈ? પછી બધી એક વન બાય વન મારે બધેને વાત કરવી પડી. પણ વાત એક એ છે કે કેમ ફળી ગઈ? તો આપણી ગાય તો બહાર જતી હોય એમાં ફળી જાય તો ખબર ના રહી, પણ પછી આવું થાય અને માણસ આવીને જેને આમ કાંઈ ખબર એટલી બધી ના પડતી હોય એ પણ આવીને એમ તો કહે કે કેમ આવું છે, સમજે ને. આમાં તો કહી જ દઈ. આમ સારી વસ્તુમાં તમે એકમાંથી કઈ વધારે સારી નહીં કોઈ માપે એ તો ઠીક છે કે ખબર ના પડે બધાને, પણ આમાં ને ઓમાં તો ફરક જ પડી જાય ને, એમ વાત છે મલિક. અને કોયલની ચિંતા પણ
એ જ છે કે રજ કે માંદુડિયાનું બચ્ચું હોય તો કોઈ વાંધો નહીં, બરાબર. પણ જો રખડતા આખાનું હોય એમાંય વાસળી આવી જાય, ઓ ભાઈ સાહબ થઈ જાય કે હવે કરવું શું. બાકી ચલો હવે મારે નીણ લેવા જવાનો સમય થઈ ગયો આ બધા માટે. તો હું જાઉં અહીંયાથી બાઇક લઈને નીણ લેવા માટે. લીલું લઈ આવું, જે ફર્સ્ટ ક્લાસ ઠંડુ ને લીલું હોય ને એવી કંઈક આઈટમ લેતા આવીએ. હું આપણી ગૌશાળાએથી ગયો હતો ચરાની દુકાને, ને ચરાની દુકાને જઈ અને જો ફર્સ્ટ ક્લાસ મવડી લઈ આવ્યા, ઠંડી અને પછી ડુંડિયું છે આમાં જો, એટલે કાચી નહીં પાકી કહેવાય આને. કેવી કહેવાય? પાકી. અને આ તો પોપટીઓ પણ રાહ જુએ છે કે ઝપાટો કરો ઝપાટો. શું આમ ધાંજ્યા કરો છો રુદ્રભાઈ? એમ કહે છે. 5 થઈ ગયા ને? હવે હાલો તો નીણ પહોંચાડીએ પાછળના વાડામાં, બધા નીણ કરી નાખીએ ને પછી જોઈએ. ત્યાંથી ચરો લઈને અમે પહોંચી ગયા, હું ને રુદ્રભાઈ બંને પહોંચી ગયા પાછળના વાડાની અંદર. અને પાછળના વાડાનો નજારો જોજો. આમ સાઈડમાં રહ્યો, લાઈન દેખાડો, લાઈન આમ કેમ છે લાઈન? ઓકે ને? અને આ લાઈન વચ્ચે તોડી છે અમે, કારણ કે મધુ છે ને બીઆઈ છે બધાથી, સમજ્યા? રેવા મધુ બધાથી બીઆઈ ને મધુ અહીંયા ગમાણે ખાવા આવે નહીં, એટલે એના માટે એક અલગ પૂરો અહીંયા નીચે નાખ્યો છે. અને હવે લાઈન વિખાણી યાર રુદ્રભાઈ હરી કરી ખોટી, એટલે બધું વિખાઈ ગયું. અને હવે આપણે વાસુડા પોપટિયાને નીણ નાખવાની છે, તો એને નાખી દઈએ. અને આમ ખાવામાં જો ચોટ્યા છે, કારણ કે મવડી આજે તો એવી આવી જબર. આપણે કહીએ ને કડહલાવાળી, કડહલા જારમાં હોય ડુંડિયું, પણ આ હે મવડી, બરાબર. આમ કાચી નહીં કે પાકી નહીં, એવી મીડિયમ ફર્સ્ટ ક્લાસ અને તાજી પાછી છે ને, એટલે બધાને તો મોજ પડી જવાની. હું તો જો ક્યાં ઊભો જુએ છે. ખમો ભાઈ ખમો, આપું તમને એક આમાંથી ફર્સ્ટ ક્લાસ મોટો પૂરો લઉં અને એ આ પોપટિયાને નાખું, ને પછી આ બધા વાસુડાને નાખું. આ ફેમિલી જો અહીંયા પાણી ઉપર જ ઊભી છે, સારું છે ને જારી આડી છે, નહીં પાણી પીને આમ દડા થઈ જાય. તો હવે આપણે આ વાસુડાને પણ નીણ નાખી દીધી. મવડી જેવી છે ને, ઓહો હો, કલ્યાણીવાળાને જો, કલ્યાણીવાળો સવાર સુધી ઓમારે, સવારથી બપોર સુધી. એટલે ઓય રાગીણી, હજી તું નાની છે, ભૂલી ગઈ કે હું? કેમ ખાવા માંડી? હે ભૂલી ગઈ કે હું નાની છે એમ? આ બધાને જો કેવો ફર્સ્ટ ક્લાસ ચરો નાખ્યો, પણ અહીંયા જ ધ્યાન છે. ભગે જો કેમ પાણી પીએ, જારી આડી રાખી તો આમ પીએ, પણ એમ ઘણું પી ના હાગે, એટલે કોઈ વાંધો નહીં. હાલો હાલો ભાગો અહીંયાથી. આમ જો નીણ નાખી છે. રાગીણીનું કામ ઊંચું છે જો. રાગીણી, હોય રાગીણી, બાકી હવે બપોરનું બધું જ કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે, કાંઈ રહેતું નથી. હવે વાત છે બાકી કોયલની. ગાય જો એમ જબ્બર ખાય છે ને બધી, લાઈન ટુ લાઈન. હો ફોન આવી ગયો ભેગા ભેગ, કેમ જબર ખાય ને બધી જો. બાકી હવે જાય ઘરે જઈને આપણે ખાઈએ. મિત્રો બપોરથી સાંજ પડી ગઈ છે અને લગભગ અંધારું થવા જ આવ્યું છે. અને હવે અત્યારે હું તમને ચેક કરાવી દઉં કોયલને. મેઘા જુઓ કોયલને મારો હક. કોયલને હવે આપણે અહીંયા આજે ક્યાં જાઉં આજે આપણે સાઈડના પિંજરા છે કે જેની અંદર દિવસના વાસુડા રહે, એમાં અત્યારે આપણે કોયલને રાખીએ છીએ. એટલે અત્યારે શું છે, આમ ફિક્સ કાંઈ નથી, તારીખનું કાંઈ નક્કી નથી, એટલા માટે. અને તમે એનો તાલ જુઓ, એવું લાગે કે હવે બસ ટૂંક સમયની અંદર જ વિયાઈ જશે એવું દેખાય છે. અને આ પિંજરાની અંદર ના આની અંદર હોય ને તો અહીંયા કૂતરાની કે કાંઈ બીક નહીં. જે પાછળનો વાળો છે એ આમ અડધો છે એ ખુલ્લો છે, અડધો એક બાજુ પેક છે, એક બાજુ ખુલ્લો છે, એટલે ત્યાં ચિંતા ઘણી બધી રહી. જો રાતના કદાચ વિયાઈ જાય, બરાબર, અત્યારે વિયાય એવું નથી, પણ કદાચ વિયાઈ જાય તો કાંઈ આપણે ચિંતા નહીં. બાકી વાસુડા બધા જો, બધા તો નહીં પણ આ બે નનકા લવારા બે છે, એ ફર્સ્ટ ક્લાસ દૂધ પી લીધું. અને આ પંચકલીને જો રમે છે. બાકી અત્યારે
કોયલને ચેક કરી તો સવાર કરતાં અત્યારે વધારે વારહો કરી આવી છે કોયલ. જુઓ બાકી અત્યારે હે સિંગાનું કટી મતલબ સિંગાની કટી નાખીએ બધાને, પાણી ભરી નાખ્યું કમ્પ્લીટ, એટલે હવે બીજી કાંઈ ચિંતા નહીં. કેમ કરશે કોયલ? ચિંતા બસ એક જ, બીજું આજ વી જાય તો કોઈ બીજી ચિંતા નહીં, પણ બચ્ચું છે એ કાં વૃદ્ધ ન આવે અને કાં માંદુડિયાનું આવે તો મજા આવે. અને એમાં વાસળો આવી જાય તો કોઈ વાંધો નહીં, રખડતા ન હોય. એમાં જો વાસળી આવે રખડતા આખાની તો એનાથી વધારે ચિંતા થાય. એટલા માટે હવે જોઈએ છે કોયલ આપણે કઈ રીતે મદદરૂપ થાય. ખાવું નહીં કોયલ અત્યારે તારે? ખાવા તો લાગી. કેટલે આરામથી ખાય છે જો બધી ગાયો. આની અંદર શું છે, બધા હોજા એમ, આમાં કોઈને તોફાન કરે નહીં, આરામથી ખાવા માટે. મેઘા એક તોફાની છે, હજી વખાણ કર્યા ત્યાં તો બુટાકો કરી નાખ્યું પાછળ. બાકી તો હવે બીજું કંઈ કામ રહેતું નથી, થોડું ઘણું રહ્યું છે. હવે નીણ નાખવાનું ગમાણવાળી ગાયોને એ બધું તો એ કરી નાખશું. ઓકે, બાકી હવે કાલે સવારે જોશું આપણે કાલના નવા વ્લોગની અંદર કે કોયલ કેમ કરે એ બધું કાલના વ્લોગની અંદર જોશું. તો હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવ્યો હોય લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરી નાખજો, અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. મળી કાલના નવા વ્લોગ સાથે.